એટલે મોટા ભાઈ સુરત આવીને પાછા ચાલ્યા ગયા? શું કામ પપ્પા? પપ્પા તમે તો જાણો છો સમીરનું સપનું હતું કે ફેક્ટરીનું ઉદ્ઘાટન મોટા ભાઈને હાથે જ થાય, પણ મોટા ભાઈ આવીને જતા રહ્યા. તમે જણાવ્યું નહીં? આરતી મારી વાત સાંભળ. બસ વચ્ચે ના બોલ, તારે કોઈ વાત સાંભળવી નથી. ભાઈ ભાભી, હેતલ અને હિરેન. હેતલ અને હિરેન એટલે એ લોકો અહીંયા નથી આવ્યા? નહીં, પણ સમીરભાઈ ક્યાં છે? સૂરજ, તું અચાનક કેમ અહીંયા? સમીરભાઈ, હેતલ અને હિરેન અહીંયા નથી. કેમ એ લોકો એકલા કેવી રીતે આવે અહીંયા? નહીં, આપણા હિરજી એમને સુરત આવતી ટ્રકમાં બેસતા જોયા એટલે મને એમ કે અહીંયા આવ્યા છે. નહીં, હજુ સુધી અહીંયા આવ્યા જ નથી. સમીર બા ત્યાં માંદા છે. સમીરભાઈ, બા તમને ખૂબ યાદ કરે છે. તમારા વગર દવા પણ નથી લેતા. તમે શું વાત કરે છે સૂરજ? હેલો. કોણ છો તમે? એ જાણવું જરૂરી નથી. કાન ખોલીને સાંભળ. આ તારા શાળા ઉપર 5 લાખ રૂપિયાનું દેણું છે અને દેણું ચૂકતે કરવાને તારા ફૂલ જેવા છોકરાઓ મને સોંપી દીધા છે. જો તને આખે ને આખા છોકરાઓ પાછા જોઈતા હોય તો 5 લાખ રૂપિયા લઈને બાબાના ટીંબે પહોંચી જજે. છોકરાઓ કાકાને બહુ યાદ કરે છે અને રહ રહ રૂએ છે. સમીર, શું થયું? જા જઈને ઉપરથી 5 લાખની બેગ ભરીને લઈ આવ. પણ સમીર, એક વાર તને કહ્યું કે બેગ ભરીને લઈ આવ. શું થયું સમીરભાઈ? સૂરજ, હેતલ અને હિરેનને શું થયું આપણા હેતલ? કઈ નહીં. શેખરે પોતાનું દેવું ચૂકવવા માટે આપણા હેતલ અને હિરેનને શાદાબ નામના કોઈ ગુંડાને સોંપી દીધા છે. શું? નહીં, તું ચિંતા ન કર ભાઈ, તું ચિંતા ન કર. આપણે હમણાં બાબાના ટીમે જઈને એ લોકોને છોડાવી લાવીએ. નહીં મોટા ભાઈ, તમે સોનગઢ જાઓ, તમે બાને બચાવો. હું જાઉં છું ને, હું જાઉં છું બાબાના ટીમે, હું બચાવું છું આપણા ટેણિયાઓને. અરે પણ સૂરજ, અરે પણ રહેવા દે ભાણા. આપણે તો બે ઠાણા હાચવવાના છે દીકરા. સુરતના બાવડાના બળ પર વિશ્વાસ રાખતું. ચિંતા નહીં કરો સમીરભાઈ. આપણા શમણાના આબમાં ઘેરાયેલા શાદાબ નામના વાદળને તો હું વીજળીના કડાકે તોડતો આવીશ. અરે પણ સૂરજ, તું એકલો? સિંહના પગમાં કાંટો શું વાગ્યો? શિયાળવાઓ પણ ગર્જના કરતા થઈ ગયા છે મોટા. સૂરજ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મોટા. ચાલ સમીર, આપણે સોનગઢ જઈએ બેટા. ચાલ. બેટા, અરે બેટા ક્યાં જાય છે? બાબાના ટીંબે. તાની થઈ છે ત્યાં તારાથી જવાતું હશે? અરે છોકરા છે તો તારી જેઠાણીના છે, એ ક્યાં જણ્યા છે? બસ બસ માં, બસ. તને આજ માં કહેતા તને શરમ આવે છે? બેટા, મેં તો તારા ભલા માટે આ બધું કર્યું. શું ભલું કર્યું માં? શું ભલું કર્યું? તારા પંખીના માળા જેવા ઘરને પેર વિખેર કરી નાખ્યું. મારા મોટા ભાઈને અપમાનિત કરીને કાઢી મૂક્યા. છોકરાઓ ગુમ થયા માં. તારા સુખી સંસારમાં આગ લગાવનાર તું જ છે માં, તું જ છે. તો દુનિયાની દરેક માં તારા જેવી થઈ ગઈ ને તો દુનિયાની દરેક દીકરીને પોતાની માં પરથી વિશ્વાસ ઉઠી જશે માં, વિશ્વાસ ઉઠી જશે. અરે જેના હાથે રાખડી બાંધીને ભગવાન પાસે એની રક્ષાની માંગણી કરું છું, એને મારા છોકરાઓની આ દશા કરી. એને જઈને પૂછવું પડશે કે તે આવું શું કામ કર્યું? આરતી, રોકોની આરતીને. હા, મારે બહુ પહેલા કરવું જોઈતું હતું. તને કદાચ ખબર નહીં હોય, પણ દીકરી પ્રત્યેની અનહદ લાગણીમાં તું એનું અહિત કરી બેઠી છે. તું જાતે જ એની દુશ્મન બની ગઈ છે. સમજાય છે? સમજાય છે હું શું કહું છું તે? 44, 45, 46, 47, 48 આ 52 પત્તા પૂરા થશે એટલે તારા સગલાઓને શાદાબે આપેલું સમય પણ પૂરું થશે. પછી બસ ત્રણ ધડાકા.
બે આ છોકરાઓ માટે, એક તારા માટે. નહીં વાલા? આવી ગયો તારો હગલો ફરિયા લઈને. આવો વાલા આવો. આ શાદાબ તને આદાબ કરે છે. આવો આવો. શાદાબ, તારી માંગણી મુજબના પૈસા લઈને આવ્યો છું. છોડી દે હવે બચ્ચાઓને. જરૂર. શાદાબ પર વાયદાનો પાકો છે. એક હાથે આપો અને બીજા હાથે લઈ લો. ચિંતા ન કરો. હા? સુરજ, છોડી દે શાદાબભાઈને. જો છોકરાઓ બાલા હોય તો શેખર, છોકરાઓને છોડી દે શેખર. કઈ આરતી, તારું અહીંયા કઈ કામ નથી. તું જા અહીંથી. નહીં શેખર, આ મારા લાડકા છે, મારા છોકરાઓ છે શેખર. આગળ નહીં આવતી. એ તો છોકરાઓને ગોળી મારી દઈશ. અરે હાથ તો લગાડી જો. જે હાથે વર્ષોથી રાખડી બાંધું છું એને ભાંગી નાખતા પણ મને આવડે છે. અરે તો તું એ પણ ભૂલી ગયો કે હું તારી બેન છું. ધિક્કાર છે તારા જેવા બંઠેલ ભાઈ પર. આગળ નહીં વધતી આરતી. તું આટલી હદે આવી ગયો શેખર. આ નિર્દોષ છોકરાએ તારું શું બગાડ્યું છે? શેખર, શેખર આ બંદૂક ફેંકી દે શેખર. હું કહું છું બંદૂક ફેંકી દે શેખર. ગોળી મારી દઈશ આરતી. તું એને ગોળી નહીં મારી શકે શેખર. ચલ હાલ. હટી જા.
સુરજભાઈ સુરજભાઈ જલ્દી કરો ભાઈ જલ્દી કરો બેન તમે અહીં જ ઉભા રહો. જાઓ AB નેગેટિવ લોહીની વ્યવસ્થા કરો. ડોક્ટર એ બી નેગેટિવ ડોક્ટર મારું બ્લડ ગ્રુપ એ બી નેગેટિવ છે મારું લોહી લઈ લો ઓકે કમ ઓન. તમે લોકો અહીંયા બેસો હા ચાલો શું પરિસ્થિતિ છે ડોક્ટર? ઓપરેશન પતી ગયું છે. બંને ગોળીઓ કાઢી નાખી છે પણ શું પેશન્ટ હોશમાં નથી અને જ્યાં સુધી હોશમાં નહીં આવે ત્યાં સુધી કાંઈ કહેવાય નહીં. એટલે 12 થી 15 કલાક ભારે છે. જો પેશન્ટ હોશમાં આવી જશે તો તમામ યશ આ બેનને જશે. શું વાત કરો છો ડોક્ટર? અલ્લાહ તાલાની મહેરબાની છે. બબે બોટલ લોહી આપવું કોઈ મામૂલી વાત નથી. ખુદા ઉમ્ર દરાજ કરે. બેટા કોઈ બોલવાની જરૂર નથી. તમારા લોહીથી તમારી ત્રિપુટી બચી છે. સમીર સમીર મને માફ નહીં કરો આરતી, આજે મને ગર્વ છે કે તું મારી પત્ની છે. મારા સૂરજને તે બચાવ્યો છે અને તારે માફી માંગવી પડે એવું તે કાંઈ નથી કર્યું. સમીર ડોક્ટર સાહેબ, શું થયું? પેશન્ટની તબિયત જરા નાજુક છે. હું ડોક્ટર શેખને બોલાવી લાવું છું. ગૌરી, ઈશ્વર પર ભરોસો નથી? પેશન્ટ હોશમાં આવી ગયા છે. તમે મળી શકો છો. જય શ્રી કૃષ્ણ. કેવી તબિયત છે હવે દવા તો લીધી ને આરતી બેટા મારી તમારા આ ત્રણે દીકરાઓ છે સમીર અબા, હવે હું તને ક્યાંય નહીં જવા દઉં બેટા હવે એની કોઈ જરૂર નહીં પડે. રામના ઉદ્ધાર માટે સમીર ભલે અહીંયા જ રહેતો. અરે કનુભાઈ ને વાસુભાઈ એના કામથી ખૂબ જ ખુશ થઈ ગયા છે અને એ લોકોએ નવી ફેક્ટરી નાખી રહ્યા છે અને એડવાન્સ પેટે જે એમાંથી હવેલી પણ છોડાવી છે. વાહ, હવેલી ભલે છોડાઈ ગઈ ગંગાબેન, પણ હવે આ બે હરાયા ઢોર ને બાંધો. એનો અંત સારો એનું શું સારું વાહ વાહ જિંદગીમાં પહેલી વાર તું સાચી કહેવત બોલી. હવે તારા સુધરવાની શરૂઆત થઈ ગઈ.